ઓકે. ષષ્ઠ સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આ નરકની કથા સાંભળ્યા પછી બીક લાગે છે. જાણતા અજાણતા જીવ પાપ કરે છે. કોઈ દિવસ નરકમાં જવાનો પ્રસંગ આવે નહીં તેવો ઉપાય બતાવો. વિચાર કરો, પરીક્ષિત રાજા જેને ગર્ભમાં ભગવાનના સુદર્શન ચક્રના દર્શન કેવો એ આત્મા હશે, તો બી અમને બીક લાગે છે. અને આપણે તો કેવા આપણે તો થઈ ગયા છે, આપણને પાપ કર્મમાં બીક નથી લાગતી. આપણી તો વાત જ ક્યારે કેવી છે. અને એવું કહેવાય છે કે જે આત્મા હોય ને, જે મનુષ્ય હોય ને, એ ધર્મ ભીરુ એ પાપ ભીરુ હોવો જોઈએ, કે પાપથી ડર લાગવો જોઈએ. એવી જ રીતે પરીક્ષિત રાજાને પણ ડર લાગે છે. તો એ પૂછે છે કે શું ઉપાય આનો. સુખદેવજી મહારાજ રાજાને સમજાવે છે, જે દિવસે પાપ થાય તે દિવસે રાત્રે સૂતા પહેલા પ્રભુને વંદન કરીને પાપ કબૂલો. પાપ કરે તે સાધારણ ગુનો છે, પાપ કબૂલ ન કરે તે સૌથી મોટો ગુનો છે. સાચે કહો, અત્યાર સુધી જે બી પાપ થયા હોય ને થયા જ હોય, જાણે અજાણે અહીંયા જ ભગવાન જોડે માફી માગી જ લેવી છે. અત્યારે જ માગી લઈએ. ભગવાન અમારા દરેક ભૂલને કબૂલાત કરી અને એની માફી માંગી. ભગવાન અમારા દરેક પાપ જેવા બી થયા જાણે અજાણે, ભગવાન અમને માફ કરજો. તમારું ચરણ અમે આવ્યા છીએ. પાપ કબૂલ ન કરે તેને બહુ સજા થાય છે. પાપ કબૂલ કરો. એક પાપનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત લખ્યું છે. વિધિપૂર્વકથી પ્રાયશ્ચિત કરો. ચોરી, વ્યભિચાર એ મહાપાપ છે. મહાપાપના પ્રાયશ્ચિત માટે ગાય માતાને જવ ખવડાવવાના. તે જવ છાણમાં આવે ત્યારે તે કાઢીને બાફીને ખાવાના. ધીરે ધીરે કોળિયા ઓછા કરવાના. 6 માસ જપ સાથે આવું તપ કરે તો પ્રાયશ્ચિત થાય છે. પ્રાયશ્ચિત કરવાથી પાપનો વિનાશ થાય છે. તમને કહું, અમારા જૈન ધર્મમાં છે ને, અમારા ગુરુ હોય ને, એ ગુરુ શું કે ખબર છે, તમે જેટલી વાર ગુરુને મળવા જાઓ એટલી વાર તમારે તમારી ડાયરીમાં જેટલા બી પાપ થયા હોય ને એ પાપ લખીને જવાના. એ ગુરુદેવને રોતા રોતા આંખમાંથી આંસુ નીકળે ને એ રીતે રોતા રોતા એમને સમર્પણ કરવાના. સાચે કહો. અને એ પાપ જે હોય ને એનું ગુરુદેવ છે ને અમને પ્રાયશ્ચિત આપે. જેમ કે મારા મામા આજના જમાનામાં, આજના યુગમાં કોણ પોતાના પાપ આવડે રિફ્લેક્ટ કરી શકશે? ના, જૈન ધર્મમાં આ કન્સેપ્ટ છે. બધા ધર્મમાં કન્સેપ્ટ છે. તમે તમારા ગુરુજી આગળ તમારા પાપ કહો તો શું આપણે જો આપણી એવી હિંમત આવશે? નથી. આપણા પાપ જ એવા છે. એક વાત મેં છે ને, મેં ડાયરી બનાવી છે અને મેં મારા બધા પાપ લખ્યા એમાં. અને ગુરુની મોટા જુઓ, ગુરુની જે ગુરુતા હોય અને આપણી જે લઘુતા હોય ને, એ આમ કહેવાય ને, આજના જમાનામાં ક્યાં ભગવાન હોય, પણ આજના જમાનામાં છે. મેં આટલું મારું પાપ જેટલું બી મને યાદ આવ્યું, કારણ કે એકવાર તાવે તો નીચે મૂક્યો તો ને બહુ બધી કીડીઓ થઈ ગઈ હતી. હવે ખ્યાલ નહોતો ને મેં એનાથી જોરથી કુકરની સીટી દબાઈ, બધી કીડીઓ મરી ગઈ. 50-100 કેટલી હતી. અરે કેટલું પાપ હતા. એટલે પછી એમ થયું કે કેવા આવા તો કેટલા પાપ કર્યા હશે. મેં ગુરુદેવને ડાયરી આપી. ગુરુદેવે કીધું પછી આપજો. પછી મારા ગુરુદેવ હજી મારા પાપનો બી સ્વીકાર કર્યો નથી. જ્યારે ઘણા બધા લોકો કાયમ મળે ને. સાચે કહું, આપણો જીવ એટલો બધો કઈ પુણ્યશાળી નથી થયો કે આપણે ગુરુજી આગળ જઈને બધું ખુલ્લા દિલે બોલી શકીએ. ના બોલી કેમ કે આપણા પાપ જ એવા છે. પણ આપણા ગુરુદેવ છે ને અંતર્યામી છે. આપણે મનથી કહી દો, બોલીને નથી કહી શકતા. બોલીને જ નથી કહી શકતા, મનથી કહી દો, અંતરથી કહી દો. તમારાથી બી પાપ થાય, ભગવાન આગળ કહી દો, ગુરુજી આગળ કહી દો. જે થઈ ગયું છે એને તમે નથી બદલી શકતા. પણ જે અત્યારે તમારી પાસે ટાઈમ છે એમાં તમે ફરીથી એવી ભૂલ ના કરો, ફરીથી તમે એ રસ્તામાં ના જાઓ. અને એ જે બન્યું છે એની ઉપરથી તમે શીખવો. ભલે અજાણતા પાપ થાય છે, અજાણતા ને જાણતા બી કર્યા છે. જાણતા બી ઘણી વખત ઘણા છેતર્યા છે. હા, થઈ જ જાય છે આવું. આપણે માનવ જન્મ છે, પાપનું અંદર 50% અને ભગવાન વગરનો ભાવ છે. એટલે આપણને માયા બધું કરાવરાવે છે. પણ એવું નથી કે તમે પછી પાપને પકડીને જ બેસી. બરાબર છે. તમારે તમારે આગળ તો વધવું જ છે. ભગવાન જોડે તમે મનથી કહી દો અને તમે હવે પછી એવું પાપ નહીં કરી અને આગળ વધવા માટે પ્રયત્ન કરશો. તમે એક વાત જોઈ, જો રામ ભગવાન હશે ને ત્યારે બી આપણો જન્મ હશે, કૃષ્ણ ભગવાન હશે ત્યારે બી આપણો જન્મ હશે. એ પછી અનેક ઋષિ મુનિઓ થઈ ગયા, જે પણ મહાવીર ભગવાન થઈ ગયા, સ્વામિનારાયણ ભગવાન, આપણે આયા છીએ કોઈ પણ સ્વરૂપે. આપણે આયા છીએ. હવે તમે જુઓ આ કેટલી આપણા જીવની કરુણતા. ભગવાન હતા ત્યારે તો આપણે ભગવાનને પામી ના શક્યા. રાઈટ. હવે ભવ કેવો આવ્યો, ભગવાન વગરનો ભવ. હું તમને કહું, તમે ભગવાન વગરનું કહો છો પણ એવું નથી. ના, પણ આપણી પાસે શાસ્ત્રો છે ને. બરાબર છે, પણ હજુ બી કળિયુગમાં ભગવાન છે. પહેલો એનો પુરાવો આપું, તમે જે વાંચો છો ભગવાનનું જ્ઞાન છે, ભગવાનનું તેજ છે અંદર. ભગવાને કીધું તું, કૃષ્ણ ભગવાને, કે હું જઉં છું પણ મારું સ્વરૂપ મુક્ત જઉં છું. બીજું અમારા સ્વામિનારાયણ ભગવાન, એમને એવું કીધું હતું કે હું તો ગયો નથી, જવાનો નથી, હું છું
હતો અને રહેવાનો જ છું. એટલે પ્રત્યક્ષ પ્રગટ છે. યસ, આ એકચ્યુઅલમાં છે ને તમે એવું જોઈ કહેવાય નથી ને શકતા, કે બાકી હા પ્રત્યક્ષ પ્રગટ છે. ભગવાનનો જન્મ અવતાર નથી કલયુગમાં, પણ ભગવાનની વાણી તો છે. એ કેટલા વર્ષ સુધી રહેવાની ખબર તમને? હા 2-5 હજાર વર્ષ સુધી છે. અચ્છા, પછી તો કોઈ મધ્યમાં પકડશે ને, હા એટલે જ્ઞાન બી નહીં હોય, કશું જ એટલે ભગવાન આપણને બી નથી ખબર પડતી કે આપણે શું કરવાનું. આપણે આનો સહારો લઈએ છીએ. અત્યારે તમારા હાથમાં જેટલા દિવસો છે આપણને એનો જ ખબર કે 2 મિનિટ પછી આપણું શું થવાનું છે. પણ જનરલી જો આપણે આયુષ્ય માનીને 80-85 માનતા હોય ને, તો જે 5, 7, 10 હજાર દાડા બચ્યા, પેલી ટ્રેન તો આપણી છૂટી ગઈ છે પાસ્ટમાં શીખવાની, એ તો છૂટી ગઈ. હવેની ટ્રેનને પકડી અને એમાં આગળ વધો. યસ, એ એક જ ગોલ હોવું જોઈએ. બરાબર છે. અને આ વિચાર તો કરો, આપણી પાસે ભગવાનની વાણી છે. એ કલયુગમાં કદાચ ભગવાન આપણને ક્યારેય જન્મ ના આપે જ્યાં ભગવાનની વાણી એ ના હોય. ભગવાન બસ આપણને આ છેલ્લો જન્મ જ કરી લેવાય. કેટલા વર્ષોથી ગોથા ખાતા ખાતા આવ્યા છે, જેટલો ટાઈમ છે એટલો મંડી જ પડો. અમારે એક મહારાજને તો ખબર તમને 1 મહિનામાં ભગવાનના દર્શન થયા હતા. કેવી રીતે ખબર છે? ના, એમની ઉંમર કંઈક 75 યર્સની હતી અને એમને આખો દિવસ જિંદગીમાં બહુ દુકાન હતી એમની, બહુ બધું કામ કર્યું. હવે સ્વાભાવિક છે, બિઝનેસ લઈને બેઠા હોય તો થોડું આડું ચાલતું થાય. હવે એમના દીકરાઓ એમને એવું કીધું કે પપ્પા તમારી પાસે તો હવે 1 જ મહિનો છે. ડોક્ટરે કહી દીધું હતું મહિનાથી વધારે નહીં જાય, બીમાર હતા. તો કે હવે તો કે એમને પછી ગરુડ પુરાણની થોડી વાતો કરી કે પછી તો તમારે ઉપર જઈને આ ભોગવવું પડશે, તે ભોગવવું પડશે. કર્યું છે તો ભોગવવું જ પડે. તો કે હવે શું ઉપચાર? તો કે સ્વામિનારાયણ મંડી પડો. બંને હાથે આખો મહિનો સ્વામિનારાયણ છેલ્લે ભગવાન લેવા આવ્યા. અરે વાહ! એટલે હજુ આપણી પાસે ચાન્સ જેટલો ટાઈમ છે ભક્તિ કરી લો, મંડી પડો. અને ભક્તિમાં જ એક નિત્યાનંદ છે. મંડી પડો, બધામાં ભગવત ભાવ જુઓ, તમારી ખુદને આત્મા માનો અને ભગવાનના મંડી પડો. પાસ્ટમાં જે થયું એ રિકવર કરવાનું નથી, એમાંથી શીખો. યસ, અને ભવિષ્યની ચિંતા છોડો, આગળ વધો. ઓકે ફ્રેન્ડ્સ? ફ્યુચર તો તમારા હાથમાં છે જ નહીં, એનું તમે ક્યાંથી ટેન્શન લઈ શકો? ક્યાંથી લેવા? તમે એવું કહો હું કાલે આમ કરીશ, કાલ એના માટે ભીમસેનનું એક ઉદાહરણ છે. અચ્છા, યુધિષ્ઠિર બધાને દાન આપતા હતા. હા, તો બધું દાન પતી ગયું, ટાઈમ હતો પૂરો થઈ ગયો. પછી એક ભાઈ આવે છે લેવા, તો ધર્મરાજ એવું કહે છે કે હું તમને આવતીકાલે આપીશ. એટલે ભીમે નગારા વગારા ચાલુ કરી દીધા અને વારે વાર મારો ભાઈ તો અમર થઈ ગયો છે. તો કે કેમ આવું બોલે છે ધર્મરાજ? કે તો કે તમને ખબર છે કાલ સુધી તમે જીવવાના છો? આપણને કોઈ આપણે માની લીધું છે જીવવાના છે, કોઈ નથી ખબર કે આજ રાત પછી કાલ આપણે આખું ઘડશે કેમ. એટલે જ બધા જે આપણા ભક્તો હોય એ ઉઠીને પેલા ભગવાનને થેન્ક યુ કે દિવસ. અને આવી જ એક બીજી પણ વાર્તા છે કે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ચલો દાનવીર કર્ણની છે ને આપણે પરીક્ષા કરીએ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે દાનવીર કર્ણ જયારે જમવા બેઠા ને ત્યારે જે આયા કે ભિક્ષા આપો, ચલો મને આ જોઈએ છે. એટલે દાનવીર કર્ણે શું કર્યું? સીધું આપવાની ચાલુ કર્યું. એટલે ભગવાને કીધું હાથ તો ધોઈ દે, તારા હાથ તું જમવા બેઠો પછી તું જમણા હાથે દાન આપ ને, તું ડાબા હાથે દાન કેમ આપે છે? તો કર્ણ તરત બોલે છે કે ભગવાન માફ કરજો, પણ મને ખબર નથી કે હું હાથ ધોવા જાઉં અને જો મારા પ્રાણ નીકળી જાય તો હું તો આ દાન આપવા વગર રહી જાઉં. છે ને એમની જાગૃતતાના ધન્ય છે ને ભગવાન. ભલે ડાબા હાથે તો ડાબા હાથે, પણ આજે મને મોકો મળ્યો છે તો હું કંઈક આપી દઉં. આવા આપણા સનાતન ધર્મના બધા સ્ટોરીઓ છે અને હકીકતની સ્ટોરીઓ છે બધી. ચલો ફ્રેન્ડ્સ, કાલે મળીશું અને ફરીથી આપણે આમાંથી કંઈક નવું વાંચીશું. થેન્ક યુ.